તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજે તમારો નવો વ્લોગ વિડીયોમાં। તો દોસ્તો જોઈ લો, આપણે જેસલમેરથી નીકળી ગયા હતા સમવાર રસ્તે। જોઈ લો, આ છે રસ્તો સમજાવવાનો। તો દોસ્તો અહીંયાનો રસ્તો એટલો વીઆઈપી છે કે તમે 50 કિલોમીટર કાપશો તો તમને એવું નહીં લાગે કે અમે 50 કિલોમીટર કાપ્યું છે। તો દોસ્તો તમે વિડીયોમાં જોઈ લો કે રસ્તો કેવો છે, રસ્તો જોવાની પણ મજા આવશે। તો ફાઇનલી દોસ્તો આપણે સમ પહોંચી ગયા છે। તો જોઈ લો, આ છે સમનું રણ અને અહીંયા તમને ઘણા બધા ઊંટ અને સફારી ગાડીઓ જોવા મળશે। તો આગળ હવે શું જોવા મળે છે તો વિડીયોમાં બનાવી રહેજો। તો ચલો હવે આગળ જઈએ। તો જોઈ લો દોસ્તો, તમારે અહીં નાઇટ રિસોર્ટમાં રોકાવાનું હોય તો કોઈ દલાલના સંપર્કમાં આવતા નહીં, કેમ કે અહીંયા ઘણા બધા લોકો વચમાં આવતા હોય છે કે ચલો હું તમને બુકિંગ કરી આપું તેમ કહીને તમને છેતરી નાખે છે। તો તેમની વાતોમાં આવતા નહીં, ડાયરેક્ટલી તમે રિસોર્ટના મેનેજરથી કોન્ટેક કરીને રૂમ બુક કરાવવાની। તો ચલો હવે આપણે આગળ જઈએ। તો જોઈ લો દોસ્તો, આપણે એક રિસોર્ટે આવી ગયા છો અને જોઈ લો અમારે બધા દોસ્તો રિસોર્ટે આવીને બુકિંગ કરાવવાની વાતો કરી રહ્યા છે કે કેટલો ભાવ છે અને કેટલા રૂપિયા લે છે તે જોઈએ આપણે ને જઈને પૂછીએ। તો ચલો, અમારે બધા લોકો રેડી થઈ ગયા છે। જોઈ લો, અમારે સેતુ પર પૂછવા જાય છે કે કેટલો ભાવતાળ છે અહીંયા રિસોર્ટમાં રોકાવાનો। તો ચલો હું તમને પછી બતાવું।
જોઈ લો મિત્રો, આપણે પહેલાં જે રિસોર્ટે ઊભા રહ્યા હતા ત્યાં ભાવતાળામાં સેટિંગ આવ્યું નહોતું, એટલે આપણે આવી ગયા હતા ગુજરાત રિસોર્ટમાં. જોઈ લો, આ છે ગુજરાત રિસોર્ટ. તો ત્યાં આપણે આવી ગયા છો અને આપણે અહીંયા બુકિંગ કરાવી દીધું છે. એક માણસના 700 રૂપિયામાં બુકિંગ કરાવ્યું છે. આમ તો બીજા રિસોર્ટમાં 1500 રૂપિયા લો હતો, ગુજરાત રિસોર્ટમાં 700 રૂપિયામાં બુકિંગ કરાવ્યું છે. તો જોઈ લો, આપણે 14 માણસોના 9800 રૂપિયા આપી દીધા છે. અને આ બાજુ સ્વાગત માટે તૈયારીઓ થઈ ગઈ છે. જોઈ લો, ને જોઈ લો, અમારે ભાઈઓ બધા સ્વાગત માટે રેડી થઈ ગયા છે. પણ આગળ એક ફેમિલીનું સ્વાગત કરવાનું છે, એટલે તેમનું સ્વાગત પડશે એટલે આપણું સ્વાગત થશે. તો જોઈ લો, અમારે બધા ભાઈઓ સોડલા કરવા માટે રેડી થઈ ગયા છે. તો જોઈ લો, અમારે બધા ભાઈઓ રેડી થઈ ગયા છે અને અમારા સેતુભા જોઈ લો ઉતાવળા થયા છે, એટલે કે પહેલું સ્વાગત અમારું કરો. તો તેમનું સ્વાગત હવે કરાવી દઈએ. પહેલું બીજી ફેમિલીનું સ્વાગત રહેવા દીધું છે, તો પહેલું સ્વાગત આપણું થશે. તો તમે પણ સ્વાગત જોઈ લો. જોઈ લો મિત્રો, આપણને રૂમ આપી દીધી છે. 10,000માં રૂમ મળી છે. ઘણા નથી, જ્યાં 10,000 થયા છે. 10,000માં રૂમ મળી. ચમચમ રહ્યા 10,000માં રૂમ મળી. 12 થયા હો રૂમ પણ જોઈ લો. હા, તો જોઈ લો મિત્રો, આપણે સાંજનો નાસ્તો આવી ગયો છે. જોઈ લો, ગરમા ગરમ ભજીયા અને સોસ આવી ગયો છે. તો જોઈ લો, અહીંયા અમારા બધા ભાઈઓ નાઇટના પ્રોગ્રામ માટે રેડી થઈ ગયા છે. જોઈ લો, પોતપોતાની જગ્યા લઈ લીધી છે અને થોડી જ વારમાં નાઇટ પ્રોગ્રામ ચાલુ થશે. અને તમે વિડીયોમાં બને રહેજો તો જોવાની મજા આવશે કે કેવો પ્રોગ્રામ થાય છે અહીંયા નાઇટમાં. અને અહીંયા જમવાનું, ચા નાસ્તો અને રહેવાનું અને ગાડી લઈને ફરવા જવાનું, ઊંટ ઉપર બેસીને સવારી કરવાનું, તે બધું પેકેજમાં આવી જશે, જે તમે પહેલી વાર પૈસા આપો છો તેમાં. તો ચલો હવે આગળ જોઈએ. क्या बात है, बहुत बढ़िया. क्या बात है, बहुत बढ़िया. अभी ये जो स्टेज पे रख रही है कैसे आपके सामने बहुत ही अच्छा स्टेप कर रही है. पीछे मुड़कर अपनी कमर को मरोड़ती हुई, तोड़ती हुई, पीछे मुड़कर कमर की मदद से मुंह द्वारा पैसे उठाने जा रही है. जोरदार ताली से स्वागत होना चाहिए इनका. पीछे मुड़ रही है, क्या बात है.
चम चम के चूड़ी मारे बंद के मारे चमके गाड़ी करो बहुत बढ़िया धन्यवाद थैंक यू क्या बात है ओ पल्लू लती के रोलो पल्लू लती के ओ पल्लू लती के रोलो लती के जरा सा सीधा हो गया पल्लू लती के आइए ना दीदी आइए दीदी दो से दो ओ पल्लू लती के रोलो ओ बोलो लती के मारो जीवड़ो तारे के जरा सा तेरा हो गया बोलो लती ओ मेरे रस के ओ गजरा है मोहब्बत वाला अखियों में मेरे साथ आता जरे मेरे मेरी जान हाय मैं तेरे गुरबान તો જોઈ લો દોસ્તો, આપણે નાઇટ પ્રોગ્રામ જોઈ લીધો છે અને તમે પણ જોઈ લીધો છે. તો કેવો લાગ્યો કોમેન્ટ કરજો નાઇટ પ્રોગ્રામ. અને જોઈ લો અમારા બધા ભાઈઓ જે જમવા આવી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમીને પછી આપણે ઊંઘવા જઈશું. અને પછી સમયનો બીજો ભાગ તમને બીજા વિડીયોમાં બતાવીશ, દિવસનો ભાગ. તો જોઈ લો આપણે જમવાનું આવી ગયું છે. તો ચલો હવે જમી રહીએ. તો ચલો બાય બાય.